સૌરાષ્ટ્ર કચ્છમાં નર્મદાનું પાણી પૂરું પાડતી કેનાલોમાં 15 માર્ચથી પાણી વહેડાવાનું બંધ કરવામાં આવશે। સૌરાષ્ટ્ર કચ્છમાં નર્મદાનું પાણી પૂરું પાડતી કેનાલમાં તારીખ 15 માર્ચથી પાણી વહેવડાવવાનું બંધ કરવામાં આવશે તેમ નર્મદા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છને પાણી પૂરું પાડતા ધોરાધજા ડેમ પીવાના પાણી માટે છલોછલ કરાયો છે, પરંતુ સિંચાઈ માટે કેનાલમાંથી પાણી છોડી શકાશે નહીં। સુરેન્દ્રનગર જિલ્લાના 300 ગામ ઉપરાંત બોટાદ, મોરબી, ભાવનગર, રાજકોટ સહિત 5 જિલ્લામાં સિંચાઈ માટે પાણી લઈ શકશે નહીં। આથી કેનાલના ભરોસે ઉનાળુ કે અન્ય વાવેતર ન કરવા નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને તાકીદ કરવામાં આવી છે। ઝાલાવાડ વર્તમાન સમયે સૌરાષ્ટ્ર અને કચ્છનું પાણીયારું કહેવામાં આવે છે। રાજ્યના નર્મદાના નીરના સૌથી સારો લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે અને આથી જ જિલ્લામાં ઉનાળુ વાવેતર પણ વધારો થયો છે। ધોરીધજા ડેમમાં પીવાનું પાણી રિઝર્વ કરવામાં આવે છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર સહિત 5 જિલ્લાઓને પીવાનું પાણી ધોરીધજા ડેમમાંથી વિતરિત થાય છે। પીવાના પાણી માટે કોઈ તકલીફ ન પડે તે માટે ધોરીધજા ડેમને છલોછલ કરાયો હતો। આથી પીવાના પાણીની કોઈ મુશ્કેલી સર્જાય તેમ નથી, પરંતુ સિંચાઈ માટે પાણી ન લેવા નર્મદા વિભાગ દ્વારા જણાવ્યું છે। આ સિવાય પમ્પિંગ સ્ટેશનો, કેનાલના રિપેરિંગ અર્થે કેનાલમાં પાણી વહેવાનું બંધ કરવામાં આવ્યું છે। ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી બંધ કરતા પાણી 2 દિવસમાં 0 લેવલ થઈ જશે। આથી ધોરીધજા સુધીના 5 પમ્પિંગ સ્ટેશન રિપેરિંગ કરાશે। 5 મુખ્ય કેનાલની સફાઈ કરાશે। પેટા કેનાલોની પણ સફાઈ કરવા માંગ ઉઠી હતી, ત્યારે પાણી કેનાલમાં બંધ થતાં ખેડૂતોની ચિંતા મુકાયા છે અને તેમનો ઉનાળુ પાક ફેલ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર ફરી આ નિર્ણય પર વિચાર કરે અને માર્ચ મહિના બાદ નિર્ણય લે તો ખેડૂતોના ઉનાળુ વાવેતર બચી શકે, અન્યથા ગરમીના કારણે પાક નિષ્ફળ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે।